નમસ્કાર, સોમનાથ મરાઠે, વાર્ડ નંબર 24 ઉધના દક્ષિણ મુખ્ય ચૂંટણી કન્વીનર. આજે વાર્ડ નંબર 24 ઉધના દક્ષિણ અને વાર્ડ નંબર 28 પાંડેસરા ભેસ્તાન તેમજ વાર્ડ નંબર 29 આ સંયુક્ત વિનોદ ચોક સંત નરહરી મહારાજ માર્ગ કલ્યાણ કુટીર ખાતે અને શ્રીરામ કુટીર ખાતે આ જે આજે ચાય પર ચર્ચા જે રાખવામાં આવી છે. આ ચાય પર ચર્ચામાં આજે વિશેષ અતિથિ તરીકે આદરણીય કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને અહીંયા ચાય પર જે ચર્ચા કરવામાં આવી છે, કાર્યકર્તાઓને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તમે સૌ જાણો છો સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 120 કમળરૂપી જે ઉમેદવાર ઉભા છે. હવે 26મી તારીખે જે મતદાન થવાનું છે, આ મતદાનના જે પ્રચાર જે શરૂ છે, તમામ જે ઉમેદવારોને જે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે નગરસેવકો જે સુરતનો જે વિકાસ કરેલો છે, આ વિકાસને જે પ્રચંડ પ્રતિસાદ જે ડોર ટુ ડોરમાં ઉમેદવારોને જે મળી રહ્યો છે. આજે તમે જોઈ રહ્યા છો આ ચાય પે ચર્ચાની અંદર હજારો લોકો અહીંયા, હજારો ભાઈઓ તથા બહેનો અહીંયા જ્યારે જોડાયા હતા. સાહેબે એમની સાથે ગોષ્ઠી કરી છે, મીડિયા સાથે ગોષ્ઠી કરી છે અને બધાએ સંકલ્પ લીધો છે 121 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 26 તારીખે મતદાન પછી 28 તારીખે જે નિકાલ છે એની અંદર ભવ્ય જીત મેળવી